નમસ્કાર દર્શકો, ધ ન્યૂઝ ટાઈમ સમાચાર ચેનલમાં આપનું સ્વાગત છે। નવરાત્રિ એટલે મા નવદુર્ગાની વિશેષ આરાધના કરવાનો સમયગાળો। આસો મહિનાની નવરાત્રિનો વિશેષ મહત્વ હોય છે, જ્યાં શેરી, ફળિયા અને ચોકમાં માતાજીના ગરબાની સ્થાપના કરવામાં આવે છે અને સોસાયટી, કોલોની અથવા ફળિયાની બહેનો માતાજીની ગરબીની આસપાસ રાસ રમી માતાજીની વિશેષ આરાધના કરતી હોય છે। બીજી બાજુ નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા કમર્શિયલ નવરાત્રિ સામે આજે પણ શેરી ગરબાની પરંપરા અકબંધ જાળવી રાખી છે। નવરાત્રિ એટલે મા નવદુર્ગાની આરાધના કરવાના 9 દિવસો। આ ઉજવણીમાં ચોકમાં માતાજીના ગરબાની સ્થાપના કરવામાં આવે અને ભાઈઓ બહેનો માતાજીના દુહા છંદ ગાઈને રાસ ગરબા રમતા હોય છે। હવે કમર્શિયલ ગરબીઓમાં એવી કોઈ પરંપરા જળવાતી નથી। શહેરોમાં આધુનિકપણું અને દેખાદેખીના કારણે કમર્શિયલ નવરાત્રિમાં માતાજીની ગરબાની સ્થાપના એક ખૂણામાં કરવામાં આવે છે અને ખેલૈયાઓ પોતાના બૂટ ચંપલ વચ્ચે રાખી તેની ફરતી રાસ ગરબા રમતા હોય છે, જ્યાં પરંપરા જાળવવાનો કોઈ અર્થ જ રહેતો નથી અને આજે નવરાત્રિનું આયોજન માત્ર ધંધો બની ગયો છે। એક સામાન્ય પરિવાર જ્યારે કમર્શિયલ નવરાત્રિ જોવા જાય ત્યારે એક દિવસનો ખર્ચ ઓછામાં ઓછો 3 થી 5 હજાર જેટલો લાગી જાય છે। ત્યારે ભુજની રાવલવાડી રીલોકેશન સાઇટ ખાતે છેલ્લા 25 વર્ષથી કોલોની રહેવાસીઓ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવે છે। આજે સાજિંદાઓ ન ભાવ પરવડે તેમ ન હોવાથી સાઉન્ડ સિસ્ટમમાં માત્ર માતાજીના ગરબા વગાડી રાસોત્સવ ઉજવાય છે। સોસાયટીની બહેનો દ્વારા આજથી 25 વર્ષ પહેલાં 10 રૂપિયાના ફંડ ફાળા ઉઘરાવી શરૂ કરાયેલી નવરાત્રિ આજે પણ કમર્શિયલ નવરાત્રિ સામે પરંપરા જાળવી રાખી છે, જ્યાં ચાચર ચોકમાં માતાજીની ગરબીની વિધિવત રીતે સ્થાપના કરવામાં આવે છે અને સોસાયટીની બહેનો ગરબીની ફરતે રાસ ગરબા રમી નવરાત્રિની ઉજવણી કરતી હોય છે। આ ગરબીમાં સોસાયટી સિવાય આસપાસના રહેવાસીઓ પણ અહીં પરિવાર સાથે ગરબી નિહાળવા આવે છે। આ અંગે નવદુર્ગા મિત્ર મંડળના પ્રમુખ નરેશ ચૌહાણે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂઆત કરી હતી। નવદુર્ગા મિત્ર મંડળ એના પ્રમુખ નરેશભાઈ ચૌહાણ બોલું છું। રાવલવાડી નવી મહાલ લોકેશન સાઇડમાં અમારા 20 વર્ષથી આ ગરબીનું કામ કરી રહ્યા છીએ। અવારનવાર અમે 5-10 રૂપિયા જે હતા ત્યાંથી અત્યારે સુધીનું સ્ટાર્ટિંગ કર્યું છે ને બધે ઘરના અને ફેમિલી મેમ્બર આ અમારી ગરબી પરંપરાગત રીતે કરી છે 20 વર્ષથી ને કોઈ આમાં ડિસ્કો ડાન્સર કે કોઈ નથી। માતાજીના ગરબા ને બધી ભાઈ બહેનો એક ચારાથી આ ગરબીનો ઉત્સવ મનાવીએ છીએ। દર્શકો, આ સમાચાર અને માહિતી આપને કેવી લાગી તે અંગે કોમેન્ટ કરી જણાવશો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં। આપની આસપાસ બનતી ઘટનાઓની માહિતી અને વિડીયો અમને મોકલો, અમે તમારા પ્રશ્નોને વાચા આપીશું। અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરવાથી આપને અન્ય માહિતી અને સમાચારો પણ મળશે। આજે જ જોડાઓ અમારી સાથે।